ઉના તાલુકામાં અનુસૂચિત જાતિના લોકો પ્રતિક ઉપવાસ પર છે। અનુસૂચિત જાતિના લોકોનું ન્યાય માટે આંદોલન તીવ્ર બન્યું છે। ખાપટ ગામમાં પ્લોટ ફાળવણીમાં અન્યાય થયાના પણ આક્ષેપો કરાયા છે। અનુસૂચિત જાતિના લોકોને નીચાણવાળા પ્લોટ આપવામાં આવ્યા છે અને પાણી ભરાતા અને સ્મશાન પાસેના પ્લોટની ફાળવણી થયાનો પણ દાવો છે। 2 દિવસ પહેલા ઉના પ્રાંત કચેરીને આવેદન આપ્યું હતું। 14 તારીખે જિલ્લા કલેક્ટર દ્વારા પ્લોટ વિતરણ કરાયું હતું। અન્ય માંગનું નિરાકરણ ન થતા પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને 100 થી વધુ મહિલા પુરુષો ઉના પ્રાંત કચેરીએ બહાર ધરણા પર બેઠા છે। અમને પ્લોટનો અન્યાય થયો એટલે અમે અહીંયા આવ્યા છે બધા। અને જે રાતેરને રોડ ઉપરથી અમને પ્લોટની માંગણી છે એને 4 વીઘા જમીન સાર્વજનિક કાઢી નાખી અને અમને ત્યાંથી પ્લોટ આપતા નથી। અને પાણીનો નિકાસ એમાં પ્લોટ 7-8 આપ્યા તો એમાં બાંધકામ કઈ રીતે કરી શકું? અને જે પ્લોટ છે એ કે ગૌશરણમાં છે તો એને નકશો લઈને આવવો જોઈએ ને કે ભાઈ આ ગૌશરણમાં છે, ગૌશરણમાં છે। પછી અમારા મહાણના આઈડી પણ કાઢી નાખ્યા। 95 વર્ષ ત્યાં અમે અહીંયા રહો, 95 વર્ષ ત્યાં અહીંયા રહીએ। મને ખબર છે કે અમે અમારા બાળકો, અમારા વડવા બધાને દાટીએ છે અને અત્યારે આવો અત્યાચાર કરે તો એના માટે અમને કોઈ જવાબ મળતો નથી। સંસારનું તો અમારા બાપ દાદાના કેટલી પેઢીથી ત્યાં અમે માણસોને દફનાવી, અમારા નાના મોટા ગઢિયા ને એ અત્યારે જીસીબી હાંકીને એના હાડકા બારા કાઢી નાખ્યા ને કોઈ ધ્યાન દેતું નથી ગામના ભાઈઓ આગળ। અમને એક ખટારો દીબડા ખાડામાં અમને પ્લોટ આપે, ઈ પણ સરકારમાંથી ફ્રી પ્લોટ મળ્યા ને ઈ પ્લોટ અમને એમાંથી આપે। એમાં અમે કઈ રીતે રહી શકીએ ને? ત્યાં ધોમ પાણી આવે, કેટલું કે એક વાંસ ડૂબી જાય એટલું પાણી આવે। એવા પાણીની અંદર અમને પ્લોટિંગ માપી આપે એટલે એમાં અમે કઈ રીતે રહીએ? અમારા બાળકોને અમે કઈ રીતે રાખીએ એમાં? ને એના સમાજ લોકોને સારી જમીનમાં કે જિંદગીભર પાણી ન આવે એવા જમીનમાં એ લોકોને પ્લોટિંગ આપ્યા તો અમે હું ગરીબ લોકો, ગરીબ છોટી જાતિના માણસો, અમે હું કઈ વધારાના છે? અમને કેમ ન્યાય નથી મળતો? અમને ન્યાય મળવો જોઈએ। અને અમે અત્યારે પ્રાંત કચેરીએ પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ। અમારા માંગણીઓ એવી હતી કે અમે 4 મુદ્દાને લઈ અગાઉ પણ પ્રાંત સાહેબને અમે અરજીઓ કરેલી છે પણ જે સ્વીકારવામાં નથી આવી અને એનો કોઈ જવાબ પણ નથી આપવામાં આવ્યો। હવે 4 માંગણીઓ એવી છે કે અમે જે કુલ અનુસૂચિત જાતિના લોકો છે એ 50 થી 60 ખોરડા ઉપર છે અને એમાં અમને અત્યારે જે કુલ ગામમાં પ્લોટ ફાળવણી થઈ છે 115 જેટલી પ્લોટ ફાળવણી થઈ છે એમાંથી માત્ર 19 જેટલા પ્લોટ અનુસૂચિત જાતિને આપવામાં આવ્યા છે। સ્મશાન ઉપર પણ આ લોકોએ ડિમોલેશન કરી અને જેસીબી હકાવ્યું। એમાં એ વડવાઓ અમારા હતા એના હાડકા પણ બહાર અત્યારે પડ્યા હોય જેમ ફાવે એમ એવી સ્થિતિ ખાપટ ગામમાં થઈ છે અત્યારે। તો તોય છતાં આ લોકોને અમે અરજીઓ કરી, અમે મૌખિક રજૂઆતો કરી છતાં પણ આ લોકો અમારા આજે અરજીઓને મૌખિક રજૂઆતોને ધ્યાને નથી લેતા। એટલા માટે થઈ અમારે આજે ઉપવાસ પર બેઠવું પડે છે।